હેલો દોસ્તો, અમે તમને બતાવી રહ્યા છીએ આ છે આ મૂળો. અમે પહેલા પ્રથમ મૂળો વાવ્યો હતો, પછી આ એની આ ફૂલડો જો આ એને આ મોગરી છે. આ મોગરી છે, આ મોગરીનું શાક ખવાય દોસ્તો. આ અમારી શાકભાજી છે. ચેરામાં વાયા હતા પાળીએ એટલે પાળીએ આ પહેલાં મૂળો વાયા ને પછી એની મોગરી બની ગઈ. આ મોગરી કેટલી આવી છે જુઓ સાહેબ. આ મોગરી અમારી આ શુદ્ધ ભાષાની દેશી ભાષાની આ શાકભાજી છે. આ મોગરી છે દોસ્તો, તમને બતાવી રહ્યા છે. આ જુઓ આ જુઓ, આ પછી આ મોગરી જ છે. આ બાજુ બતાવો કિશનભાઈ. આ બધું આ બાજુ આ બધી મોગરી છે અને ફૂલ કેવા આવે છે તો આ મોગરી આ ચાલુ થઈ ગયા. આ બધી આ મોગરી જ છે. આ બધી મોગરી જ છે. આ બધી આ મોગરી જ છે. અને નામ મોગરીનું શાક થાય જોરદાર. આમ મજા આવી જાય ખાવાની એટલી હદી કે હા શાક પણ અસલ બને આમ જોરદાર. ને તમે મિત્રો એકદમ શાક કરીને ખાજો. પહેલાં તો મૂળાનું શાક કરીને ખાજો. મૂળા પછી મોગરી થાય છે ને મોગરી પછી શાક કરીને અસલ બનાવીને ખાઈ લેવાનું મજા આવી જાય છે. ઓર દેખો જો ભાઈ મસ્ત મોગરી એકદમ સરસ. અમે ખેતી કેવી કરી છે આ છે ઘાસ. આ ચીકુડી આને કહેવાય ચીકુડી. આ ચીકુડીની વાવી હતી, ચીકુડીની પાળી આ ઘાસ વાવ્યો તો એટલે મૂળા વાવ્યા હતા ને મૂળામાંથી મોગરી બની ગઈ. હેલો દોસ્તો, અમે તમને બતાવી રહ્યા છીએ આ છે ચીકુડી. આ ચીકુડી બધી ઘણી બધી ફાર્મિંગ કરી છે આ ચીકુડી. અને આ ચીકુડીની પાળી અમે આ કુબી જ સોંપી હતી. આ કુબી જો કુબી કેવી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ. હવે અને થોડીક વાર થશે એટલે કમ્પ્લીટ. આ છે ને હમણાં પાણી નહોતું આવ્યું એટલે વિકાસ ઓછો કર્યો છે. બાકી ચીકુડીના ચેરાની પાળી અમે આ કુબી સોંપી હતી એટલે કુબી જોરદાર એકદમ સારી અને વિકાસ થાય છે. અને કુબીનું શાક પણ અસલ જોરદાર થાય છે. આ મિત્રો જુઓ આ કોબીજ વાવી છે અસલ જોરદાર. કશું દવા બીજી કાંઈ વાપરી જ નહીં, અસલ જોરદાર ઓર્ગેનિક ખેતી કરી છે. અને આ છે આ ચીકુડી. આ ચીકુડીની ચેરાની પાળી. આ ચીકુડીના ચેરાની પાળી કુબી સોંપી હતી. આ જુઓ મિત્રો. હેલો મિત્રો, અમે તમને બતાવી રહ્યા છીએ આ છે મેથી જુઓ કેવી મસ્ત બની છે મેથી. આ બધી છે મેથીનું એકદમ અસલ મેથીના રોટલા થાય યાર. ઘઉંના રોટલા બની જાય મસ્ત. મેથીને તમે બનાવજો એકદમ મેથી લાસી એને જોરદાર બની જાય. મેથીનું શાક પણ થાય અને આના રોટલા પણ બની શકે છે. એટલે તમે રોટલા જરૂર બનાવજો અને શાક કરીને પણ ખાજો. આ કેટલી મેથી સરસ છે. થોડો મેલો આવવા મળ્યો છે, એની દવા છાંટવામાં જરૂર આવશે. પણ આમાં અમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છીએ, કશું દવા બીજી વાપરતા જ નહીં. આ જે કુદરત આલે એમાં જ સુખ રહેવાનું. બાકી કશું દવા ઓર્ગેનિક સિવાય બીજી વાત નહીં કરવાની. કાંઈ અમે દવા બીજી લાગતા જ નહીં આમાં. આ જોરદાર એકદમ મેથી સરસ આવી ગઈ છે. અને તમને મિત્રો બતાવીએ છીએ અમે આ ધાણા. આ જુઓ એકદમ સરસ ધાણા આવ્યા છે. આ જુઓ મિત્રો જોરદાર એકદમ સરસ ધાણા આવી ગયા છે. જુઓ આ જોરદાર ધાણા. આમાં પણ કશું દવા બીજી વાપરી નહીં. જોરદાર મસ્ત ધાણા એકદમ થયા છે. થોડાક પોંખ્યા તો વધારે દાડે એટલે થોડાક દાડે થઈ જશે મિત્રો. જો જોરદાર મસ્ત એકદમ પ્લાનિંગ દ્વારા ખેતી કરવામાં આવી છે. એટલે જોરદાર એકદમ સરસ મસ્ત ખેતી બની છે. ધાણા પણ ઉપયોગી આપણે મસાલામાં જોરદાર થાય છે. એટલે તમે અવનવી ખેતી જરૂર કરો. और यहाँ पे જોઈ लो, यहाँ पे अरे सरस ये फ्लावर है देखो भाई. थोड़ा यहाँ पे कमजोर मिट्टी थी इसीलिए खातर नहीं आया था. साणी खातर नહોતું આવ્યું એટલે થોડોક ઓછું વિકાસમાં ઓછા થયા છે. બાકી ફુલાવરની ખેતી પણ ખરી છે આદો. બાકી આગે પણ થોડોક વિકાસ ઓછો થયો છે મિત્રો. તમે આ ધાણાનો વિકાસ જુઓ જોરદાર એકદમ સ્ટાર્ટ. હેલો મિત્રો, આ તમને બતાવી રહ્યા છીએ અમે ઘઉંનો પણ જોરદાર વાવેતર કર્યું છે. જો ભાઈ ઘઉંને કેટલા બધા કાંકણા આવે છે. જો એકદમ સરસ ક્વોલિટી મસ્ત બિયારણ લાવ્યું હતું એટલે ઘઉં પણ એકદમ જોરદાર થયા છે મિત્રો. જુઓ આ છે અમારા ઘઉંની ખેતી એકદમ પ્લાનિંગ દ્વારા કરવામાં આવી છે. અમે ટપક સિંચાઈ આમાં પદ્ધતિ કશું અપનાવી જ નથી. ડાયરેક્ટ ચેરા અને કેનાલનું પાણી આવે બમબમાટ છૂટે પાણી વાળા અસલ ગોગે. આ જો જોરદાર કાંકણા પણ આવી જશે. હવે આ પાક અસલ તૈયારીમાં થઈ રહ્યા છે કિસાન મિત્રો. જુઓ મસ્ત એકદમ પરફેક્ટ આવ્યો છે. આ જુઓ એરંડાની પણ દિવેલા કહેવામાં આવે છે. દિવેલાની પણ ખેતી કરી છે સરસ. જુઓ કેવી માળ આવી છે જોરદાર એકદમ. આ જુઓ કેટલી માળ સરસ આવી છે. કુદરતના ખજાને કશું ખોટ જ નહીં. આ ઓર્ગેનિક ખેતી અમે કશું દવા બીજાનો ઉપયોગ જ નહીં કર્યો. દવાનો કશું નહીં. જુઓ જોરદાર એકદમ દાંતીવાળા બિયારણ 7 નંબર એકદમ સારામાં સારી ક્વોલિટી મસ્ત બિયારણ આવે છે. જુઓ એડેની માલ પણ કેટલો આવે છે. જુઓ આ સરસ મચ્છી બચ્છી પણ કશું નથી આમાં. મચ્છી કશું જેવું જ નથી આવ્યો. જોરદાર એકદમ પ્લાનિંગથી ખેતી કરવામાં આવી છે. અમે એક ટ્રેક્ટર આખું અંદર હેડી જાય એટલો સેટો થાય ગાળો. જુઓ તો મિત્રો આ જોઈ આ કેટલો ગાળો અંદર સેટો થતો છતાં આયડા મળી ગયા છે એટલું. આ જો કેટલો જોરદાર એકદમ મસ્ત આયડા છે. આ દિવેલાની ખેતી કરી છે. આને દિવેલા કહે, અમે તો એરંડા કહેશો પણ તમે બધા એવું કહેતા છે દિવેલા. આ જોરદાર એરંડા ભાળો સામે કિશનભાઈ દેખાવો. આ કેટલી માળીઓ આવી છે. જુઓ
આ માલીઓ આટલી કુદરત ના તો ખજાને ખોટ જ ના રહે એટલી માલીઓ આવી છે ને તે બાર વગરની. અને આ તમે કોમેન્ટમાં જરૂર બતાના કે ખેતી કેવી લાગી અમારે વિડીયો.